સીઆઈટી મહિલા વિંગની શરૂઆત વડોદરા શહેરમાં કરવામાં આવી છે। સીઆઈટી જે ભારતનું વેપારીઓ માટેનું સૌથી મોટું સંગઠન છે અને તેઓ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ મહિલા વિંગની પણ શરૂઆત કરવા માટેની ઘોષણા કરી હતી। અમદાવાદ અને સુરત બાદ વડોદરા શહેરમાં સીઆઈટી મહિલા વિંગની શરૂઆત કરવામાં આવી છે અને જે માટેની પહેલી મિટિંગ રાખવામાં આવી હતી। વડોદરા શહેરના સૂર્યા પેલેસ હોટલ ખાતે આ પહેલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલાઓ સ્વાવલંબી બને તે હેતુથી મહિલા વિંગની શરૂઆત કરવામાં આવી છે અને જ્યારે વડોદરા શહેરમાં પણ સીઆઈટી મહિલા વિંગની શરૂઆત થઈ હોય ત્યારે આ પહેલી જ મિટિંગમાં 60થી પણ વધારે મહિલા એન્ટરપ્રેન્યોર આ જે મિટિંગ છે તેમાં જોડાયા હતા। અમદાવાદ અને સુરત બાદ વડોદરા શહેરમાં સીઆઈટી વુમન વિંગ શરૂ કરવામાં આવી, જેના ભાગરૂપે ફર્સ્ટ વિઝનરી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના 60થી પણ વધારે લેડી એન્ટરપ્રેન્યોર હાજર રહ્યા હતા અને આ સેમિનારનો તેમણે લાભ લીધો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે માજી ધારાસભ્ય અને જનરલ સેક્રેટરી મહિલા મોરચા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સીમાબેન મોહિલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સીઆઈટી ગુજરાતના પ્રમુખ પરેશ પરીખ, સીઆઈટી વુમન વિંગ વડોદરાના પ્રમુખ આસુ મંચંદા અને સીઆઈટી વુમન વિંગ વડોદરાના મહામંત્રી હિતલ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા। हमारी कोर कमेटी है उनको देना है, तो आप as a senior coordinator, company coordinator, and it is like I don't have to go there every day, but ठीक है, I'm working online with them. As a title जितना है, बस yes to achieve something, I had gone there और उसके बाद ही I thought, hey, let me open my tea post. That encouraged me. एसोसिएशन है जिससे मैं कैट में आया। वी हैव मोर देन 79। और थोड़ा हमें इसके लिए माहिती हमें दे, उसकी मैं रिक्वेस्ट करती हूँ परेश भाई। सेंट्रल मिनिस्टर श्रीमती स्मृति ईरानी जी, शी इज द चीफ एडवाइजर ऑफ कैट इंडिया। तो हमारा अगले एक्सप्रेशन में स्मृति जी आएगी ऐसा प्रॉमिस किया है, सब्जेक्ट टू हमारी और उनकी डेट कैसे मिक्स होती है। गुजरात कैट जिसका मैं अध्यक्ष हूँ, उनसे मानने के लिए एक्टिव नेटवर्किंग करवाएगा कैट आपको, then providing solution for business challenges if you have a challenge। one is active networking, जैसे सर ने बताया टाइम पे आएंगे तो डेफिनेटली वो आधा घंटा सबको मिलने का मौका मिलेगा। डेटा हमारे पास रजिस्टर है, ये तीनों दिन सेंट्रल एक दूसरे की बुराई नहीं करेगा, एक दूसरे के बारे में कुछ बोलेगा नहीं। तो I have achieved Mrs. India International 2018 और एसोसिएशन के फाउंडर और चीफ है, ही द चेयरमैन, और कैट गुजरात के वो एडवाइजर है, क्योंकि वो हमारे भारत देश की पूरी कमेटी में भी कमेटी मेंबर हैं। और तो बाकी तो परेश भाई बताएं। करीबन 5 लाख से ज्यादा व्यापारियां हमारे संगठन में रजिस्टर है। और भरत भाई है जो वडोदरा व्यापार विकास एसोसिएशन के, तो एक बात मैं आपको बोलना चाहता हूँ, कैट इज एब्सोल्युटली है यहाँ पर एक भी जिसने अपने आसपास पहचान को छोड़ के थर्ड मेंबर के पास जाके बैठा है? कोई भी नहीं, क्योंकि हम कंफर्ट जोन नहीं छोड़ पाते। कैट आपको छुड़वा दे, यस और नो? यस। यहाँ एक भी मुझे बताओ जिसने अपने मेंबर को छोड़ के थर्ड मेंबर के ग्रुप में जाके बैठा है, क्या बात? इट्स लाइक अपनी चाय की दुकान एंड वेरी प्राउड एंटरप्रेन्योर आई एम। मुझे बहुत बहुत इसका गर्व है बिकॉज थ्रू एवरीथिंग फर्स्ट स्टार्टिंग से लेके एंड तक इट इज डन बाय माई सेल्फ। एंड एज आशु टोल्ड कि जहाँ पे हम लोग माउथ पब्लिसिटी से करते हैं विदाउट अ सिंगल एडवर्टाइजमेंट, आई हैव रीच्ड 3.5 years सक्सेसफुली। बहुत अच्छे से किया है। મારું નામ આશુ મંચંદા છે। હું કેટ વડોદરા વિંગની વિમેન વિંગની પ્રેસિડેન્ટ છું। હવે કેટ એટલે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયન ટ્રેડર્સ। આમાં પરેશભાઈ આપણા જે એ પોતે ગુજરાતના પ્રેસિડેન્ટ છે અને એમણે ઘણા સ્ટેટમાં અલગ અલગ વિમેન વિંગ સ્ટાર્ટ કરી છે ફોર ધ ડેવલપમેન્ટ ઓફ વિમેન। એવી રીતે એમને વડોદરામાં પણ એક સપનું હતું કે વડોદરાની મહિલાઓને કંઈક ડેવલપમેન્ટ મળે, એમનો ગ્રોથ થાય। બધા જ બિઝનેસ અત્યારે આજકાલ ફિમેલ કરતી હોય છે, પણ એક પ્રોપર પ્લેટફોર્મ એમને મળે અને પ્લેટફોર્મ થ્રુ
એ સ્ત્રીઓ પોતાનો ગ્રોથ કરી શકે. જનરલી બધા મહેનત કરતા હોય છે, બધા ફિમેલ ઘણું મેનેજ કરીને બિઝનેસ કરતા હોય છે, પરંતુ આ એક પ્લેટફોર્મ એવું છે કે જ્યાં સ્ત્રીઓને નોટ ઓન્લી બિઝનેસ ગ્રોથ પણ એમની પર્સનાલિટી ડેવલપમેન્ટ, એમનું નેટવર્કિંગ, એમને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે, જેથી એ લોકોનો ગ્રોથ ખૂબ સરસ થઈ શકે અને એ લોકોની લાઈફમાં બેલેન્સ કેવી રીતે કરવું, ઘરની સાથે, ફેમિલી સાથે પણ પોતાનો બિઝનેસ અને પ્રોફેશનને પણ જો એ બહુ સારી રીતે આગળ કરી શકશે. તો એના માટે આ એક ઓર્ગેનાઇઝેશનનું આજે અમે લોકો સ્ટાર્ટ કરી રહ્યા છે, વિઝનરી મીટ રાખી છે અને ટૂંક સમયમાં અમે એને મોટા પાયે લોન્ચ કરવાના છે અને અમારી સાથે ઇન્ડિયા લેવલથી ઘણા મહાનુભાવો જોડાવાના છે. આજે આમ જોવા જઈએ તો 8મી માર્ચ વુમન્સ ડે આવે છે, એના સંદર્ભમાં રાખીને કેટ વુમન વિંગ્સ ઓફ વડોદરા એમના તરફથી જેટલી પણ બિઝનેસ વુમન છે અને અલગ અલગ એનામાં બિઝનેસ ફિલ્ડમાં કામ કરતી બહેનોનું એક નેટવર્કિંગ અવેલેબિલિટી થાય એના માટે એક પહેલી જે મીટ કહેવાય એનું આયોજન સૂર્યા પેલેસ ખાતે કરવામાં આવ્યું છે અને અલગ અલગ ફિલ્ડમાં કામ કરતી બહેનો અહીંયા ભેગી કરવામાં આવી છે અને એમને પોતાના બિઝનેસમાં કઈ રીતે આગળ વધી શકે અને એનું નેટવર્કિંગ કેવી રીતે થાય એના માટેનું એક સ્પેશિયલ વર્કશોપનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. એટલે બધી જ અલગ અલગ વિસ્તારમાં કામ કરતી બહેનો, આમ કહેવા જઈએ ને, આમ ક્લાઉડ કિચન હોય કે પાર્લરની વિસ્તારમાં કામ કરતી હોય, એના સિવાય અલગ અલગ બિઝનેસ એમાં કામ કરતી હોય, એના માટેની માહિતી આપવા માટે ખાસ કરીને વુમન્સના આશુ બેન કરીને છે જે પ્રેસિડેન્ટ છે આ કેટના, એ આખું ડેમોન્સ્ટ્રેશન એનામાં ફિલ્ડમાં આવીને એમને આપવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે અને મને એવું લાગે છે જેટલી પણ બહેનો અહીંયા ભેગી થઈ છે, અલગ અલગ ફિલ્ડમાં કામ કરે છે, બિઝનેસમાં એમને પ્લેટફોર્મ નથી મળતું, જ્યારે કંઈ પણ કરતી હોય તો એમને એક પોતાનું બિઝનેસ ડેવલપ કરવા માટે માર્કેટિંગ નથી મળતું. એ માર્કેટિંગ કેવી રીતે મળે એના માટે વડોદરા લેવલ ઉપર સાથે સાથે સ્ટેટ લેવલ ઉપર અને નેશનલ લેવલ ઉપર પણ એમને માર્કેટિંગ મળે એના માટેનો આ પ્રયત્ન કરવામાં આવે છે. અને પરેશભાઈ પરીખ એ ટોટલ આમાં મેઇન છે જે એમણે આ બહેનો માટેનું એક પ્લેટફોર્મ ઊભું કરવાનો એમને પ્રયત્ન કર્યો છે. એટલે આજના દિવસે આ કેટ વુમન વિંગને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આગળ બધી બહેનો વુમન્સ ડેના 8મી માર્ચ છે તો એમને પણ શુભેચ્છાઓ આપું છું, જે તે ફિલ્ડમાં એ કામ કરતી હોય એમના બિઝનેસમાં આગળ વધે.